હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે. તો કાલ તો ધોધમાર વરસાદ પડ્યો તો રાતે, જે આપણે રીલ નાખી હતી રીલ વાયરલ ગઈ છે ગાઈઝ. તો તમે બધા બી ઇન્સ્ટામાં એ રીલ જોજો. અને અત્યારે આ ખિસકોલી ખાવા આવી ગઈ છે. અત્યારે એના માટે બાજરી નાખી છે. ત્યાં કુંડામાં મકાઈ હોય છે અને બાજુમાં બાજરી નાખી, કારણ કે બધું અંદર પલળી ગયું હતું એટલે બાજુમાં નાખી દીધી છે બાજરી. તો અત્યારે મકાઈ છોડીને બાજરી ખાઈ છે. બાકી તો આમ દરરોજ મકાઈ ખાધી હતી. એક દિવસથી નથી આવતી. મેં વિચાર્યું કેમ નહીં આવતી, પણ આજે આવી ખરા. એક દિવસ બી ના આવે ને તો એમ થઈ જાય કે કેમ નથી આવતી એમ. કબૂતર બી ઓછા આવતા થઈ ગયા તેવું થતું હતું, પણ આયા છે આજે તો ગાઈસ, એટલે તો સારું છે. આજ તો ટિફિનમાં કેરી છે. શું ઠંડી કરીને તો ઓફિસમાં જઈશ તો એવી જ થઈ જશે. હા, અને ત્યાં તો અમારું ઉપર કેન્ટીનમાં મૂકવાનું હોય છે, તો ત્યાં તો ફૂલ તડકો આવે. હા, પણ ટિફિનની અંદર રહે એટલે પછી વાંધો નહીં આવે, પછી ચાલશે. ઠંડી કરવાનો મતલબ નહીં. ચોરી બટાકા હોય ને આજે. ચોળી બટાકા રવૈયા રીંગણા. કાલે ચોળા હતા હે ને. કાલે ચોળાનું શાક, આજે ચોળીનું. એની બેન છે આજે. કાલે એનો ભાઈ હતો, આજે એની બેન. અને જે એક બટાકા હોય છે, બટાકા દાદા એ બધા જોડે હોય નહીં, જોડે ને જોડે જ હોય. બટાકા બધા શાક જોડે હોય, ખાલી પનીરના શાકમાં નહીં હોતા. કાવ્ય આવી ગઈ છે ભાઈ, વેકેશન કરવા આવ્યો થયેલો અને બિસરા પોટલા લઈને આવી ગઈ છે. પોટરા. અનન્યા ગઈ છે, ક્યાં ગઈ અનન્યા? ફઈના ત્યાં ગઈ છે. કાવ્ય અહીંયા આવી છે અને સાનવી તો એના ઘેર જ છે. બધાનું લોહી પીવું જરૂરી હોય. હા ભાઈ, આ લાવી તારા માટે ડબ્બો. એ ના ભાઈ, એ કાઢીને મૂકજે. એ રહ્યું બહાર કાઢી દે. થેન્ક યુ ગૌયા, થેન્ક યુ. હા, ચુબા ચુપ્સ કે જાનકી એ ભાઈ પરોઠા મોકલાયા છે. આલુ પરોઠા મોટા ને મોટા ભાઈ, જોરદાર. રિયલ પંજાબી જેવા. હા બાકી કાવ્યા ખાધા? કાવ્યાએ ખાધા કે નહીં? શું શાક બનાવ્યું છે મમ્મી આજે? કેરીનું શાક, રોટલી, પરોઠા જેમ. કાવ્યાએ એની ખુશીમાં કેરીનું શાક બનાવ્યું છે. હે મમ્મી? તો મમ્મી એના કાવ્યા ખાઈ રહ્યા ભાઈ ઘોડો. કાવ્યાનો કયો? કાલા ખટ્ટા. અને મમ્મીનો ચીકુ. હું તો નહીં બહુ ખાતો, મને તો ઓછો ભાવે, પણ સળીવાળો મજા આવે ખાવાની. નહીં મમ્મી? તારો કેવો? ચખાડતો ખાલી. સ્વાદ આવે તો છે મમ્મી? બંને આવે જ છે. મમ્મી ખાય કાલા ખટ્ટા. તો ઓરેન્જ જ ના ખાવા એ જ ને. કરવો બીજો ઓરેન્જ તો બરોબર. ના ખવાય તો રેવા દેજો. તો ભાઈ હું અટકારી છે બીજું. ઘડિયાળ બંધ થઈ ગઈ હતી તો કાવ્યા જોડે ઉતાવળાઈ અને હવે ચાલ હેડ હવે કર નાખ. ટાઈમ ટુ ટાઈમ 11 વાગી ગયા. પાછળથી કરી દેજો. હા, આવડી ગઈ, શીખી ગઈ. નહીં તો ભાઈ કાલ સવારે હવે પાવર જ બદલવા પડશે. એક્ઝેક્ટ 11:02 થઈ જાય નીચે, એટલે 11:05 રાખ. સરસ, ગુડ. ચડીને ભરાય બસ. હા, જો અહીંયા આ બધું, જો આ બધો શીખવાનો ફાયદો. બરોબર ભરાઈએ ને, નહીં તો રાતે પટેક. હા બરોબર. એવું થશે તો સારું, નવી આવશે. બ્લોગ જોવાની મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ના ભૂલતા. સપોર્ટ જરૂરથી કરજો ગાઈસ.
તો મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.